Hello friend, welcome to my YouTube channel Uniqueness. It is offer to all of you friend. Today we discussing a very important topic related to scholarship exam. જ્ઞાન સેતુ સ્કોલરશિપ પરીક્ષા અંગેની આવશ્યક માહિતી જે ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો જે છે એ જ્ઞાન સેતુ પરીક્ષા આપી શકે છે એના વિશે આપણે વાત કરીશું. સો ફર્સ્ટ તો પરીક્ષાનું નામ શું છે તો જ્ઞાન સેતુ સ્કોલરશિપ પરીક્ષા. એમને ટૂંકમાં શોર્ટ ફોર્મની અંદર સીઈટી કહેવાય છે અને એનું ફૂલ ફોર્મ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. હવે વિદ્યાર્થીની લાયકાત કે કયા વિદ્યાર્થીઓ ધોરણ 5ના તો ખરા જ, પરંતુ કયા વિદ્યાર્થીઓ કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ જે છે આ એક્ઝામ આપી શકશે. તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ તેમજ સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળાઓમાં ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ અને તાલુકાની મોડેલ સ્કૂલમાં કુલ બેઠકના 25%ની મર્યાદામાં સીટી પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. એટલે ફર્સ્ટ વાત કરીએ કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના જે વિદ્યાર્થી હશે ધોરણ 1થી 5ના એને સીઈટી એક્ઝામની અંદર બે ચાન્સ મળશે કે એક્ઝામ પણ આપી શકશે અને સ્કોલરશિપ પણ મેળવી શકશે. જ્યારે સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળાઓના જે વિદ્યાર્થીઓ છે એમને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ અને તાલુકાની મોડેલ સ્કૂલની અંદર જે બેઠક હશે એના 25% મર્યાદામાં સીઈટી પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ આવેદન કરવાની વેબસાઇટ જે છે એ www.cebexam.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના જે વિદ્યાર્થીઓ છે એને તો સ્કૂલમાં જે હાજરીનું સ્વીપ ચેટ હોય છે એના થ્રુ જ સ્કૂલના શિક્ષકો જે છે એ ફોર્મ ભરી આપે છે. એટલે એ લોકોને તો સ્કૂલવાળા જ ફોર્મ ભરી આપશે. પણ જો તમારે બહારથી ફોર્મ ભરવું છે તો www.acbexam.orgની વેબસાઇટ પરથી જોઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ આવેદન કરવાનો સમયગાળો જે છે સંભવિત જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ હોય છે. એની અંદર ડિસેમ્બર જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી, ડિસેમ્બરથી સ્ટાર્ટ થઈ જાય તો ફેબ્રુઆરી સુધીની અંદર જે ફોર્મ ભરવાનો સમયગાળો રહે છે આવેદન કરવાનો. અને જે 2025ની હાલની વાત કરીએ તો ડિસેમ્બરની અંદર એ ફોર્મ ભરવાનો સમયગાળો આવેલો હતો, પરંતુ ટેકનિકલ એરરને લીધે પાછો એક્સટેન્ડ થયો હતો અને હજી જાન્યુઆરી સુધી મે બી ભરાય છે. ત્યારબાદ પરીક્ષાનો સમય છે એ સંભવિત અહીંયા માર્ચ-એપ્રિલ માસ કીધો છે, પરંતુ ફેબ્રુઆરીથી માર્ચ-એપ્રિલ માસ સુધી એક્ઝામ લેવાનો ટાઈમ હોય છે. અને હાલ વાત કરીએ 2025ની તો 14 ફેબ્રુઆરી જે છે એ તમારો એક્ઝામની ડેટ છે, પ્રોબેબલી ડેટ છે, બટ 99% એ ડેટ જ હોય છે. 14 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરીએ સીઈટી જ્ઞાન સેતુની એક્ઝામ 14 ફેબ્રુઆરી 2026ના રોજ છે. ત્યારબાદ પરીક્ષાની ફીની વાત કરીએ તો પરીક્ષાની ફી નિઃશુલ્ક હોય છે. પરીક્ષાનું માધ્યમ તો કે જે ગુજરાતી અને અંગ્રેજી ભાષા જે વિદ્યાર્થીને અરજી દરમિયાન પસંદ કરવાની રહેશે. ત્યારબાદ અભ્યાસક્રમ તો ધોરણ 5 પર આધારિત હોય છે. તમારું ધોરણ 1થી લઈને ધોરણ 5 સુધીનો જે અભ્યાસક્રમ હોય છે એની અંદર મોસ્ટ પ્રોબેબલી ધોરણ 5નો જ અભ્યાસક્રમ હોય છે, પણ અમુક જે પ્રશ્નો છે એનું લેવલ લો લેવલ હોય તો આગળના ધોરણની અંદર તમારું આવી ગયેલ હોય છે. ત્યારબાદ પરીક્ષાનું માળખું તો પ્રવેશ પરીક્ષા 120 ગુણની અને એક ગુણના બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ બેઝ હોય છે. ત્યારબાદ ધોરણ 5ના વિદ્યાર્થીઓ જવાહર નવોદયની પણ એક્ઝામ આપતા હોય છે. તો એની અંદર જે MCQ બેઝ હોય છે એ ટાઈપ જ હોય છે. 120 ગુણ અને 120 માર્ક્સ હોય છે. સમયની વાત કરીએ તો 150 મિનિટ ઇટ મીન્સ 2 કલાક અને 30 મિનિટ એટલે અઢી કલાકનો સમય રહેશે. ત્યારબાદ પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણભાર જોઈએ તો કસોટીના પ્રકારની વાત કરીએ તો પ્રશ્નો
ગુણ અને સમય. પ્રશ્નો જે છે 30 પ્રશ્નો બૌદ્ધિક યોગ્યતા કસોટી રીઝનિંગ રિલેટેડ હોય છે એમએટી, કે જેની અંદર બૌદ્ધિક યોગ્યતા કસોટીની અંદર તમને અમુક પ્રકારના ગણિત રિલેટેડ કોઈ પણ કોયડાઓ આપવામાં આવેલા હોય છે, આકૃતિઓ આપવામાં આવેલી હોય છે, આકૃતિની અંદર અમુક પ્રકારના આંકડાઓ આપ્યા હોય છે અને અમુક આકૃતિમાં ક્વેશ્ચન માર્ક હોય છે, બે ત્રણ રિપીટ થતી હોય એવી આકૃતિ હોય છે. આ બૌદ્ધિક યોગ્યતા કસોટી છે. લાઈક જવાહર નવોદય વિદ્યાલયની અંદર વિદ્યાર્થી મિત્રો જે આકૃતિ આપે છે, આકૃતિના 40 આકૃતિ હોય છે, એ ટાઈપની બૌદ્ધિક યોગ્યતા કસોટી તમારે બુદ્ધિ ક્ષમતા પ્રમાણેની કસોટી હોય છે. ત્યારબાદ ગણિત સજ્જતાની અંદર 30 પ્રશ્નો છે. ગણિત રિલેટેડ 30 પ્રશ્નો, 30 માર્ક્સ. પર્યાવરણના 20 પ્રશ્નો અને 20 માર્ક. ગુજરાતીના 20 પ્રશ્નો અને 20 માર્ક. ઇંગ્લિશના 10 પ્રશ્નો અને હિન્દીના 10 પ્રશ્નો. આવી રીતે ટોટલ 120 ગુણ હોય છે. 120 પ્રશ્નો અને 120 ગુણ. જેટલા પ્રશ્નો એટલા માર્ક્સ. એક ક્વેશ્ચનનો 1 માર્ક. અહીંયા જોઈ શકાય છે કે 30 પ્રશ્નો બૌદ્ધિક યોગ્યતા કસોટી અને 30 પ્રશ્નો ગણિત સજ્જતા, યાની કે રીઝનિંગ અને મેથ્સનું વેઇટેજ વધારે છે, 60 માર્ક્સ છે. ત્યારે અધર જે 60 માર્ક છે, રિમેનિંગ 60 માર્ક્સ એ બાકીના જે બચેલા વિષય છે એમાંથી છે. એટલે કે તમારે વધારે વેઇટેજ આપવું જોઈએ તો ગણિત સજ્જતા અને બૌદ્ધિક યોગ્યતા કસોટી. એના માટે ફ્રેન્ડ તમે ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જઈને સીઈટીના પ્લેલિસ્ટમાં તમે જોઈ શકશો બૌદ્ધિક યોગ્યતા કસોટી અને ગણિત રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચનનું સોલ્યુશન કરેલ છે. તો ત્યાં જઈને તમે એ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. બીકોઝ બૌદ્ધિક યોગ્યતા કસોટી અને ગણિત સજ્જતાનું વેઇટેજ વધારે છે એક્ઝામની અંદર, એનું વેઇટેજ વધારે છે માટે. અને પર્યાવરણ, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી રિલેટેડ જે મટીરિયલ્સ છે ને એ નીચે આપેલી વેબસાઇટ પિન કરી દઈશ. નીચે વેબસાઇટ વોટ્સએપની, એની અંદર આપણે ગ્રુપ બનાવશું સીઈટી આધારિત ક્વેશ્ચન સોલ્વિંગનું. એટલે સ્ટુડન્ટ તમે એની અંદર જોઈન થઈ શકો છો. એની અંદર હું પીડીએફ મૂકી દઈશ. એ પીડીએફ સોલ્વ કરવી ઇમ્પોર્ટન્ટ છે પર્યાવરણ, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી માટે. જે ક્વેશ્ચન એની અંદરથી જ પૂછાય છે. ધોરણ 5ના અભ્યાસ કરતા પણ જે જીસીઆરટી એ મૂકેલી પીડીએફ છે એ સોલ્વ કરશો એટલે તમારે 100% પ્રિપરેશન થઈ જશે. ત્યારબાદ સમયની અગાઉ વાત કરી તે પ્રમાણે 2.5 કલાકનો સમય છે. વિભાગ 2માં એસએટીમાં અભ્યાસક્રમ ફક્ત ધોરણ 5નો બંને સત્રનો રહેશે. બંને સત્રનો અભ્યાસક્રમ રહેશે. પાસ થવા માટે મેળવવાના ગુણ જે છે એ મેરિટ માટે કટ ઓફ માર્ક્સ સમગ્ર શિક્ષા દ્વારા નક્કી કરવામાં આવે છે. મેક્સિમમ 70 માર્ક્સ, 60 યા તો 70 માર્ક્સ મેળવી લો એટલે તમે એક્ઝામ ક્લિયર છે એવું માનવામાં આવે છે. એથી વધારે કટ ઓફ જાતું નથી. શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો. તો કે મેરિટમાં આવનાર વિદ્યાર્થી માટે નીચે મુજબ 2 વિકલ્પ રહેશે કે શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા થશે, તો તેજસ્વી વિદ્યાર્થીની પસંદગીની સંખ્યા 30,000 હોય છે. 30,000 વિદ્યાર્થીઓ થઈ જાય ને પછી કટ ઓફ નક્કી કરવાનું હોય કે 30,000નું છેલ્લું કટ ઓફ 65 છે, તો 65 પછીના ઉપરના જે વિદ્યાર્થીઓ છે એ બધા પાસ છે. એટલે અત્યારથી કોઈ પાસ થવાના માર્ક ની જાણ કરવામાં નથી આવતી, કારણ કે 30,000 વિદ્યાર્થીની પસંદગી કરવાની હોય છે. જો 30,000 વિદ્યાર્થીનું પરફોર્મન્સ બહુ સારું હોય તો મેરિટ ઊંચું જાય અને એનું પરફોર્મન્સ નીચું હોય તો મેરિટ નીચું જાય. એટલે અહીંયા કોઈ પણ પ્રકારના પાસ થવાના ગુણ ક્રાઇટેરિયા ફિક્સ કરવામાં આવેલ નથી. ત્યારબાદ સ્કોલરશિપ મળવાપાત્ર ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે કઈ રીતના તમને સ્કોલરશિપ મળશે. ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હોય છે કે અમને સ્કોલરશિપ મળશે તો કેટલી મળશે, કઈ રીતે મળશે. તો એનું અહીંયા બહુ સરસ માળખું આપવામાં આવેલું છે કે કેટલી સ્કોલરશિપ મળે છે. વિદ્યાર્થીનો મેઇન ગોલ સ્કોલરશિપ ઉપર જ હોય છે અને એમાં એમને ગૂંચવણ અનુભવતા હોય છે. તો એ પણ તમારો વિકલ્પ છે કે 2 વિકલ્પ અહીંયા કીધું એ પ્રમાણે
કે તમે જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ સ્કૂલ અથવા તો મોડેલ સ્કૂલની અંદર એડમિશન મેળવી શકો છો. અને બીજું ઓપ્શન તમને સ્કોલરશિપનું હોય છે. તો પસંદ કરેલ શાળાનો પ્રકાર, ધોરણ 6 થી 8 ની અંદર સરકારી અથવા તો અનુદાનિત શાળામાં વાર્ષિક 5 એટલે 6 થી 3 ધોરણના કુલ 15,000 મળે છે. અને જો તમે ખાનગી શાળામાંથી આવો છો તો તમને વાર્ષિક 20,000 એટલે કુલ 60,000 રકમ મળવા પાત્ર થાય છે. ધોરણ 9 થી 10 ની અંદર એક જ્ઞાન સેતુ 5માં પાસ કરી દીધી તો આગળ તમને ધોરણ 9 અને 10 ની અંદર સરકારી અને અનુદાનિત શાળાની અંદર 12,000, જ્યારે સ્વનિર્ભર ખાનગી શાળા હોય તો એની અંદર 22,000ની સ્કોલરશીપ મળે છે. એવી રીતે કુલ એને 44,000 રૂપિયા મળે છે. જ્યારે ધોરણ 11 અને 12 ની અંદર સરકારી અથવા અનુદાનિત શાળાની અંદર બે ધોરણમાં, એક ધોરણમાં 7,000 વાર્ષિક અને બે ધોરણની અંદર 14,000 રૂપિયા મળે છે. સ્વનિર્ભર શાળામાં 25,000 મળે છે. ટોટલ તમને 50,000 રકમ મળવા પાત્ર થશે. ટોટલ તમે એક વખત સીઈટી એક્ઝામ ધોરણ 5માં પાસ કરી લીધી અને તમે સ્કોલરશિપ મેળવવા માંગો છો તો 12 ધોરણ સુધીમાં તમને, જો સરકારી શાળામાં અથવા અનુદાનિત શાળામાં છો તો 41,000 રૂપિયા મળશે. અને જો ખાનગી શાળામાં છો તો 1,54,000 રૂપિયા તમને સ્કોલરશિપ મળે છે. એટલે બહુ કહી શકાય તમારા માટે બેનિફિટ વાળી એક્ઝામ છે આ. ધોરણ 5ના જે તેજસ્વી તારલાઓ છે એના માટે તો સારામાં સારી જ એક્ઝામ કહી શકાય, કે જેનું લેવલ છે એ મોડરેટ લેવલની એક્ઝામ હોય છે. કમ્પેર ધેન જવાહર નવોદય વિદ્યાલયની એક્ઝામ સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે, જ્યારે આ એક્ઝામ આપણા સ્ટેટ લેવલની એક્ઝામ કહી શકાય. તો જે વિદ્યાર્થીઓને જવાહર નવોદયમાં પ્રિપરેશન કરી છે અને એનું મોરલ ડાઉન છે એ આની અંદર આગળ વધી શકે છે. અને અગેન સેઝ ધેટ કે તે નીચે આપેલી વેબસાઇટ વોટ્સએપની છે, સ્પેશિયલ જ્ઞાન સેતુ સ્ટાન્ડર્ડ 5ના વિદ્યાર્થી માટેની છે. એની અંદર તમને મટીરિયલ અને વિડીયોઝ ઓલ ટાઈપ ઓફ મટીરિયલ મળી રહેશે. તો એની અંદર એક વખત જોડાઈ જાઓ. એન્ડ અગેન વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.